નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન જેનો પાઠ પહેલો જે પ્રથમ સત્રની અંદર આવે છે, જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો વિશે આજે આપણે શીખવાના છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી અમારા આગળના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. પાઠ પહેલો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ. પ્રશ્ન 1, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. પેલી ખાલી જગ્યા કૌંસની અંદર આપણને શબ્દો આપેલા છે: તરવા, પાણી, પાક, પોષક દ્રવ્યો અને તૈયારી. આ શબ્દો મૂકી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો જોઈએ, પેલી ખાલી જગ્યા છે: એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને પાક કહે છે. બીજું, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલા પ્રથમ પગલું જમીનની તૈયારી હોય છે. ત્રીજું, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગે છે. ચોથું, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે. પ્રશ્ન 2, કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો. જોડીએ આપણે. કોલમ એ ની અંદર આવશે ખરીફ પાક, રવિ પાક, રાસાયણિક ખાતર અને છાણિયું ખાતર. કોલમ બી ની અંદર જોઈએ: ઢોર માટેનો ચારો, યુરિયા અને સુપર ફોસ્ફેટ, પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો, ઘઉં, ચણા, વટાણા, ડાંગર અને મકાઈ. હવે આપણે જોડતા જઈએ તો ખરીફ પાકની સામે આવશે ડાંગર અને મકાઈ. ત્યાર પછી રવિ પાકની સામે આવશે ઘઉં, ચણા, વટાણા. ત્યાર પછી રાસાયણિક ખાતરની સામે આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ, અને છાણિયા ખાતરની સામે આવશે પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના દરેકના બે ઉદાહરણ આપો. પેલું, ખરીફ પાક. તો ખરીફ પાકના 2 ઉદાહરણ જોઈએ તો મગફળી અને ડાંગર. ત્યાર પછી બીજું છે રવિ પાક. તો રવિ પાકના ઉદાહરણ છે ઘઉં અને રાઈ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. જેમાં પેલું છે ભૂમિને તૈયાર કરવી. તો આપણે તેના વિશે લખીએ કે પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે. તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. વળી તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ આપવામાં આવે છે. વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે. ત્યાર પછી બીજું જોઈએ, રોપણી એટલે કે વાવણી. તો પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં
ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા એટલે કે સીડ ડ્રીલ નો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ત્યાર પછી ત્રીજું છે નિંદામણ. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર એ ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. વાવણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નીંદણ નાશક કહે છે. 2 અને 4D એ નિંદામણ છે, નિંદામણ નાશક છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણ નાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો શબ્દ છે થ્રેશિંગ. તો તેના વિશે જોઈએ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાક બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. તેના દ્વારા લણણી અને કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો આપણે સમજીએ કેવી રીતે બંને જુદા પડે છે. તો કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ પડે છે. કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે. તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે. બીજું, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે. ત્રીજું, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. ચોથું છે કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. પાંચમું, કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. ત્યાર પછી પ્રશ્ન 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. જોઈએ. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલોક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓ જોઈએ તો પહેલી પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. હવે આપણે બંનેનો અભ્યાસ કરીએ. તો પહેલી જોઈએ ફુવારા પદ્ધતિ. પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે.
ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડીને પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાવેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. તો ઘઉં એ રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ વાતાવરણ જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. ત્યાર પછી પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થશે? સમજાવો. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તો તેનો જવાબ જોઈએ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2 અને 4D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. ત્યાર પછી પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો, જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાય. જુઓ, આપણને અલગ અલગ 7 બોક્સ આપેલા છે, જેમાં પહેલામાં છે પાકને ખાંડના કારખાનામાં મોકલવો, બીજામાં છે સિંચાઈ, ત્રીજામાં છે લણણી, ચોથામાં છે રોપણી, પાંચમું જમીનને તૈયાર કરવી, છઠ્ઠું ખેતરને ખેડવું, સાતમું છે ખાતર આપવું. તો આપણે તેને યોગ્ય રીતે ગોઠવીએ તો આવી રીતે ગોઠવાશે. સૌ પ્રથમ જમીનને તૈયાર કરવી પડે, ત્યાર પછી ખેતરને ખેડવું પડે છે, ત્યાર પછી શેરડીની રોપણી થાય, તેને ખાતર આપવું પડે, સિંચાઈ આપવી પડે, ત્યાર પછી લણણી થાય અને પાકને ખાંડના કારખાનામાં મોકલવામાં આવે છે. આ રીતે શેરડી છે તે કારખાના સુધી પહોંચે છે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. જુઓ, અંગ્રેજી નામો આપણને આપેલા છે અહીંયા, તેને આપણે આડી અને ઊભી ચાવી પ્રમાણે ગોઠવતા જઈશું. જુઓ, ઊભી ચાવીની અંદર પ્રથમ છે પાકને પાણી આપવું. તો તેનું આખું જુઓ, પેલું છે ઇરિગેશન. આ શબ્દ થાય, આપણે દરેક બોક્સની અંદર એક એક લેટર લખી અને પૂરું કરી શકીએ. ત્યાર પછી બીજું છે પાકના દાણાને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા. તો તેને કહેવામાં આવે છે સ્ટોરેજ.
તો જે અંગ્રેજીની અંદર આપણે આવી રીતે લખીશું. ત્યાર પછી 5મું ઊભી ચાવી છે વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે, તો તેને કહેવામાં આવે છે ક્રોપ એટલે કે પાક. ત્યાર પછી હવે આડી ચાવી જોઈએ, તેમાં 3જું છે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે, તો તે થશે હાર્વેસ્ટર. ત્યાર પછી 4થું જોઈએ રવિ પાક કે જે એક કઠોળ છે, તો તે આપેલું છે આપણને ગ્રામ. ત્યાર પછી 6થું ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ જેને વિનોવિંગ કહેવામાં આવે છે, તે આવી રીતે આપણે લખી દઈશું. તો આડી અને ઊભી ચાવી છે તમારે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ યોગ્ય લેટર લખી અને પૂરી કરી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રથમ પાઠનું સ્વાધ્યાય છે તે અહીં સમાપ્ત થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આપનો આભાર.